લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં હિંસક ગુનાઓ સાથે સંકળાયેલા ઈસમને પાસા ભુજની જેલમાં ધકેલ્યો છે. કલોલના પૂર્વ વિસ્તારમાં રહેતો દીપક ઉર્ફે પિન્ટુ દશરથભાઈ ભાટી સામે કલોલ શહેર પોલીસ મથકના પીઆઈ એચ.જી. દેસાઈ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ ગાંધીનગર તરફ મોકલી આપવામાં આવી હતી. ત્યારે આરોપીની ગુનાહિત પ્રવૃત્તિઓને ધ્યાને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીની પાસા હેઠળ અટકાયતનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો હતો, જેથી કલોલ શહેર પોલીસ મથકના પીએસઆઈ ડી.કે. ઠાકોર દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે દીપક ઉર્ફે પિન્ટુ દશરથભાઈ ભાટીની પાસા હેઠળ ધરપકડ કરી હતી અને તેને પોલીસ જાપ્તા હેઠળ પાલારા જેલ ભુજ જિલ્લો કચ્છ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.